સમાચારથી શરૂઆત બનાસકાંઠાના ભાભરમાં ગઈકાલે થયેલા હુમલાના વિરોધમાં ગેનીબેન ઠાકોરની આગેવાનીમાં રેલી નીકળી હતી। આ રેલીમાં કેટલાક ગુંડાઓએ રીતસરનું ભાભરને બાનમાં લીધું હતું। ભાભરની બજારમાં ગુંડાઓએ એવું તોફાન મચાવ્યું કે આખું ભાભર ભડકે બળ્યું। હાથમાં તલવાર, ધારિયા, લાકડી, પાઇપ સહિતના હથિયારો સાથે ટપોરીઓ રોડ પર ઉતરી આવ્યા હતા અને દુકાનોમાં અને લારીઓમાં તોડફોડ કરી હતી। લોકોને ડરાવ્યા હતા। ગુંડાઓએ જાણે કાયદો હાથમાં લઈને પાણીપુરીની રેકડીઓ હોય કે અન્ય ખાણીપીણીની લારીઓ ઊંધી વાળી દીધી હતી। વેપારીઓને રીતસરના ધમકાવી બળજબરીથી દુકાનો બંધ કરાવી હતી। તોફાની તત્વોને જાણે બનાસકાંઠાના સાંસદ અને કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોરે છૂટો દોર આપી દીધો હોય તે રીતે હંગામો મચાવ્યો હતો। બજારોમાં રીતસરનો સોપો પડી ગયો હતો। અહીં જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ ગુંડાઓએ ભાભરને માથે લીધું। જ્યારે આ અંગે ગેનીબેન ઠાકોરને પૂછવામાં આવ્યું તો તેમણે આંખ આડા કાન કરી લીધા અને કોણે તોફાન મચાવ્યું તેનાથી અજાણ હોવાનો ડોળ કર્યો અને લાજવાની બદલે ગાજવા લાગ્યા। ત્યારે સવાલ એ છે કે આ મુદ્દે કેમ પોલીસ ચૂપ છે? આટલા બધા લોકો હથિયાર લઈને બજારમાં નીકળ્યા તો પોલીસ ક્યાં હતી? કેમ પોલીસનો ડર આ લોકોને ન રહ્યો? એકબીજાના કટ્ટર વિરોધીઓ ગેનીબેન અને સ્વરૂપજી એક રેલીમાં સાથે પણ દેખાયા। રાજકીય મંચ પર એકબીજાના કટ્ટર વિરોધીઓને અલગ અલગ વિચારધારા ધરાવતા બે પક્ષના નેતાઓ એક જ કાર્યક્રમમાં સાથે દેખાયા। વાત છે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરની। ભાભરમાં એક જૂથે બીજા જૂથના 5 લોકો પર હિંસક હુમલો કર્યો, જેને લઈ ઠાકોર સમાજમાં રોષ ફેલાયો। આ ઘટનાના વિરોધમાં ભાભરમાં ઠાકોર સમાજની રેલી નીકળી હતી। અસામાજિક તત્વો સામે કડક પગલાં ભરવાની માંગ સાથે રેલી નીકળી, જેમાં ગેનીબેન ઠાકોર અને ભાજપના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર સાથે જોડાયા હતા। એક સાથે આ ઘટનાનો વિરોધ કરતા જોવા મળ્યા હતા। રેલી યોજી ભાભર પોલીસ મથકે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। આમ સમાજ માટે બંને નેતાઓ એક જ છે તેનું ઉદાહરણ પૂરું પાડ્યું। બનાસકાંઠાના ભાભરમાં સામાન્ય બાબતે ભર બજારે ધીંગાણું। જાહેર રોડ પર લોકો પર વરસતી લાકડીઓ, નાસભાગ, રોડ પર લોહીથી લથબથ પડેલા લોકો, ટોળે વળેલા લોકો। બનાસકાંઠાના ભાભરમાં ભર બજારે ધીંગાણું થયું હતું। બે અલગ અલગ જૂથો સામસામે આવી ગયા હતા અને રોડ પર ધોકાવાળી કરી હતી। ભર બજારમાં કેટલાક લોકોને લાકડીઓથી ઢોરમાર મારવામાં આવતા રોડ પર નાસભાગ મચી ગઈ હતી। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રોડ પર કેટલાક લોકો દોડી રહ્યા છે, તેની પાછળ લાકડીઓ લઈને લોકો આવે છે અને કંઈ સમજે તે પહેલા 4 લોકો પર તૂટી પડે છે। લાકડીઓને ધોકા લઈને મારવામાં આવે છે, મારી અધમુવા કરી નાખ્યા, લોહી લુહાણ કરી નાખ્યા। લોકો બચવા માટે આજીજી કરે છે, પરંતુ માથાભારે શખ્સો જાણે કે આ લોકોને પતાવી દેવા જ આવ્યા હોય તે રીતે તૂટી પડે છે। એવા મારે છે કે કોઈ વચ્ચે પડવાની હિંમત નથી કરતું। રોડ ટ્રાફિક પણ જામ થઈ જાય છે। લોકો તમાશો જુએ છે, કેટલાક લોકો ઊભા રહે છે, તેને ધમકાવીને આગળ જવાનું કહે છે। મારી અધમુવા કરી ગુંડાઓ ભાગી જાય છે। લોહીથી લથબથ રોડ પર મદદ માટે કણસતા રહે છે, પરંતુ કોઈ મદદે આવતું નથી। અંતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ 108 લઈને પહોંચે છે અને હોસ્પિટલે ખસેડે છે।